જય સ્વામિનારાયણ। મિત્રો સાથે જાંબુ ખાધા। જાંબુડાના ઝાડમાં સરસ મજાના કાળા ભમર જાંબુ પાક્યા હતા। મિત્રોને જાંબુ ખાવાનું મન થયું। ઘનશ્યામને વાત કરી એટલે એમણે કહ્યું, એમાં શું, ચાલો હમણાં જ ઉપડીએ। સહુ મિત્રો જાંબુડા તરફ ગયા। નીચે પડેલા પાકા જાંબુ ખાધા। ભારે મીઠા લાગ્યા એટલે ઘનશ્યામ ને વેણીરામ જાંબુડા ઉપર ચડીને જાંબુ ખેરવા લાગ્યા। પ્રાગને માધવ નીચેથી જાંબુડા વીણવા લાગ્યા। બાલમિત્રો હરખથી જાંબુડા પાડે છે, વીણી વીણીને ભેળા કરે છે, સારા સારા ખાતા જાય છે। આમ જાંબુની ઉજાણી થઈ રહી છે। એવામાં જાંબુડાનો ધરાર ધણી થઈ બેઠેલો માણસ દૂરથી આવતો દેખાયો। એથી નીચે ઊભેલા પ્રાગે ઘનશ્યામ અને વેણીરામને ઉપર શાનથી ઇશારો કરી દીધો કે ભાગો, પેલો આવે છે। આથી ઘનશ્યામે મિત્રોને કહ્યું, તમે જટ જાંબુ લઈને દૂર ભાગી જાઓ, હું પાછળ ચાલ્યો આવું છું। ઘનશ્યામને મનમાં થયું કે જાહેર જનતાના આ જાંબુડાનો આ ખોટી રીતે ધણી થઈ બેઠો છે અને કોઈને અહીં આવવા દેતો નથી, માટે એને આજે થોડુંક ભાન તો જરૂર કરાવી દેવું છે। એલા કોણ જાંબુડા પાડે છે, ભાગો જટ, નહીં તો માર્યા વિના નહીં મૂકું, એમ બૂમ પાડતો એ નજીક આવ્યો એટલે ઘનશ્યામે જાંબુડા ઉપરથી ઉતરતા કહ્યું, અમે તો નીચેથી તેમ થોડા ઉપરથી ઉતારીને જાંબુ ખાધા છે, પણ બીજું કંઈ પણ નુકસાન કર્યું નથી। એ તો ઠીક, પણ તમે અહીં આવ્યા કોને પૂછીને એ તો કહો। પૂછે કોને? અહીં કોઈ હોય તો પૂછીએ ને। અહીં કોઈ હોય કે ન હોય, આ જાંબુડો મારો છે, સમજ્યા? બની બેઠેલા ધણીએ કહ્યું। ઘનશ્યામે કહ્યું, આ જાંબુડો કઈ તારા એકનો નથી, એ તો આખા ગામનો છે, એટલે પૂછવાનું કોને હોય? ઘનશ્યામે ખુલાસો કરતા કહ્યું, એ આખા ગામવાળી, ભાગ નહીં તો આ ભાઠો ભાડો છે। એમ કહી એણે ઘનશ્યામને મારવા લાકડી ઉગામી એટલે ઘનશ્યામે એને સીધો કરવા જે વેધક દ્રષ્ટિ કરીને એની લાકડી પડી ગઈ અને એ પણ ફરંગટી ખાઈને ભફ દઈને હેઠો પડી ગઈ। પછી તો એક હાથ ખંભામાંથી ખડી ગયો। આથી તે ધર્મદેવના ઘરે ફરિયાદ કરવા આવ્યો, જેને ધર્મદેવના કહેવાથી ઘનશ્યામે સાજો કરેલ। આવી રીતે ઘનશ્યામ મહારાજ અને મિત્રોએ જાંબુની ઉજાણી કરી।